કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 વિજ્ઞાનના પ્રકરણ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયાની હેન્ડરિટન નોટ્સ સમજવાના છીએ. આ નોટ્સ તમારી પરીક્ષા, પુનરાવર્તન અને ભવિષ્યની કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ખૂબ ઉપયોગી બનશે. તો તમારી નોટબુક તૈયાર રાખો અને ચાલો શરૂ કરીએ. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એ આપણી આસપાસ બનતી ઘટનાઓ અને વસ્તુઓને સમજવાની એક પદ્ધતિ છે. વિજ્ઞાન આપણને પ્રશ્નો કઈ રીતે પૂછવા, વિચારવા, અવલોકન કરવા અને જવાબ શોધવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, આકાશ બ્લુ કલરનું જ કેમ દેખાય છે? અને વરસાદ કઈ રીતે પડે? વળી, છોડ કેવી રીતે વધે છે અને વિકાસ પામે છે? આવા અવનવા પ્રશ્નો આપણને થતા હોય છે અને આનો જવાબ આપણને વિજ્ઞાન આપે છે. હવે જિજ્ઞાસા એટલે શું? નવી વસ્તુઓ જાણવા અને સમજવાની ઈચ્છાને જિજ્ઞાસા કહેવામાં આવે છે. જિજ્ઞાસા એ વિજ્ઞાનને સમજવાનું પ્રથમ સોપાન કહી શકાય. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક દિવસ ન્યૂટન ઝાડ નીચે બેઠા હતા. ત્યારે અચાનક ઝાડ પરથી એક સફરજન નીચે પડ્યું. ત્યારે ન્યૂટને વિચાર્યું, એના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ નહીં? અને આ પ્રશ્નથી આગળ જતા ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ થઈ. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વિજ્ઞાનની શરૂઆત જિજ્ઞાસાથી જ થાય છે. જિજ્ઞાસાને ઇંગ્લિશમાં ક્યુરિયોસિટી પણ કહે છે. ત્યારબાદ આવે છે અવલોકન. કોઈ પણ વસ્તુ અથવા તો ઘટનાને ધ્યાનપૂર્વક જોવી અને તેની માહિતી મેળવવી એટલે અવલોકન. થોડાક ઉદાહરણો દ્વારા સમજીએ. જેમ કે કીડીઓની હરોળ. એક કીડીની પાછળ બીજી કીડી, બીજી કીડીની પાછળ ત્રીજી કીડી અને આમ એક લાઈન તમે ક્યારેક જોઈ હશે. એવી જ રીતે ચંદ્રના આકારમાં ફેરફાર. પૂનમનો ચંદ્ર હંમેશા આખો જોવા મળે અને અમાસમાં ચંદ્ર કેવો હોય? જો તમે અમાસમાં ચંદ્ર જોયો હોય તો મને કોમેન્ટમાં જણાવો. અને છોડની વૃદ્ધિ નિહાળવી. આ બધા ઉદાહરણો અવલોકનના છે. યાદ રાખો કે અવલોકન વૈજ્ઞાનિક પ્રક્રિયાનું પ્રથમ પગલું છે. કોઈ પણ વસ્તુનું અવલોકન કર્યા પછી આપણા મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. જેમ કે પંખી ઉડી શકે છે, પરંતુ આપણે કેમ નહીં? ચુંબક લોખંડને જ કેમ આકર્ષે? અને વીજળી કેમ ચમકે છે? પ્રશ્નો પૂછવા પછી આપણે અમુક વસ્તુનું અનુમાન લગાવીએ. જેમ કે છોડને પાણી ન મળે તો સુકાઈ જશે, બધાને ખબર છે. આવી જ રીતે પ્રશ્નો પૂછ્યા પછી અનુમાન લગાવવાનું સોપાન આવે છે. ત્યારબાદ અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરવા માટે પછીની પ્રક્રિયા કરશું, એને પ્રયોગ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી પાસે બે છોડ છે. એકને તમે રોજબરોજ પાણી આપો છો અને બીજા છોડને પાણી નથી આપતા. હવે થોડા દિવસ પછી બંને છોડની સ્થિતિ શું થશે? પ્રયોગ પછી મળેલી માહિતીનું આપણે વિશ્લેષણ કરીએ તે અંતિમ નિર્ણય કહેવાય છે. હવે પાણી વગરનો છોડ સુકાઈ જશે અને જે છોડને તમે પાણી આપેલું હશે તે છોડની વૃદ્ધિ બરાબર રીતે થયેલી હશે. વૈજ્ઞાનિક પ્રક્રિયાને જાણવા માટેના અમુક સ્ટેપ્સ તમને અહીં આપેલા છે. આને તમારે ક્રમબદ્ધ રીતે યાદ રાખવા પડશે. તો સૌપ્રથમ આવશે અવલોકન. અવલોકન કર્યા પછી આપણે પ્રશ્ન પૂછવાના, ત્યારબાદ અનુમાન લગાવવાનું અને પ્રયોગ કરવાના, પછી પરિણામ મેળવવાનું અને નિષ્કર્ષ કરવાનું. આપણા જીવનમાં વિજ્ઞાનના કારણે આજે આપણું જીવન વધુ સરળ બની ગયું છે અને તેના અમુક ઉદાહરણ છે મોબાઈલ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, દવાઓ, વાહન, વીજળી, ઉપગ્રહો એટલે સેટેલાઇટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમારું આ પ્રથમ પ્રકરણ સાવ સહેલું છે અને આમાં આવતા બધા જ મહત્વપૂર્ણ મુદ્દાઓ મેં તમને અહીં આપેલા છે. મહત્વના શબ્દો જેવા કે વિજ્ઞાનને ઇંગ્લિશમાં શું કહેવાય?
સાયન્સ એવી જ રીતે જિજ્ઞાસાને ક્યુરિયોસિટી, અવલોકન ઓબ્ઝર્વેશન, પ્રશ્ન ક્વેશ્ચન, અનુમાન હાઇપોથિસિસ, પ્રયોગ એક્સપેરિમેન્ટ અને નિષ્કર્ષ એટલે કન્ક્લુઝન. પરીક્ષા માટે અગત્યના મુદ્દાઓ જેવા કે વિજ્ઞાન દુનિયાને સમજવાની એક પદ્ધતિ છે. વિજ્ઞાનની શરૂઆત જિજ્ઞાસાથી થાય છે. અવલોકન એ વૈજ્ઞાનિક પ્રક્રિયાનું પ્રથમ પગલું છે. પ્રયોગ દ્વારા અનુમાનની ચકાસણી થાય છે અને વિજ્ઞાન જીવનને સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનાવે છે. ધન્યવાદ.